અમુક અમુક પછી રમકડામાં નથી ઓલી કડક સ્પ્રિંગો વધારે ઠેકડા મારતી હોય, એને ખબર નથી કે આ ચાવી આમાં ખૂટ રહેવાની છે. કાંઈ છે જ નહીં રામ. મને તો એમ થાય કોઈ થીગડા વાળું કપડું પહેર્યું હોય મને કયો તો ઓલા કાગળિયા વીણતા હોય એના હાથમાં 25,000 ના મોબાઈલ. હું તો ક્યારેક જોઉં તો મને એમ થાય આમ તો જો જીવે એવું આવ્યું. 25,000 ના મોબાઈલ કાગળિયા વીણતા હોય એના હાથમાં. કોઈ થીગડા વાળું લુગડું નથી પહેર્યું. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. ઓલા જીન્સમાં તમે જુઓ માથા વ્યા જાય એવડા એવડા ફાંકા, અને પાછા એને બધા હારા વાળા કે. એટલે પણ આવા તો અમે પહેરતા જ હતા, અમને શું ખબર આવું આવશે ને કઈ મેં હાચવીને રાખત. અત્યારે અમે પહેરત. અરે જોવો તો ખરા ભલા ઊંધું થઈ ગયું. પેલા ઢોરા ઉભા ઉભા ખાતા હતા, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ઢોરા ઉભા બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય. બોલો આવું હતું? આપણી બેનો દીકરીઓ લગ્ન પ્રસંગ હોય ને તો આપણી બેનો દીકરીઓ ગીત ગાતી હતી. અત્યારે ઈ ભાડે બોલાવવા પડે. બોલો બેનો દીકરીઓ પટિયા પાડવામાંથી જ ઊંચ્યું નથી આવતી. ચારે ગાય લગભગ નથી હાલતા તીમાં, ઓલા ભાડે ગાયા તીમાં, ઓલા આપણી બોનું ગાતી હતી કઈક નાપીથી ગાતી હતી એટલે ઘર હાલતા હતા. અત્યારે જ્યાં હોય આપણે એમ થાય કે આમનું તો હમણાં લગન હમણાં તો ઘણા એમ કે એ તો સેતુનું છૂટું થઈ ગયું. અરે ઢીંગલા ઢીંગલી જેવું થઈ ગયું રામ. પેલા માણા વાહનમાં જતા હતા, ઢોરાને હાંકીને જતા હતા. અત્યારે ડોક્ટર માણાને કે હાલજો ને મરશો, અને ભેંસું મેટાડોરમાં જાય. બોલો અરે હું શું કઈ નાખ્યું છે તમે જોવો તો આપણે એમ થાય કે ભેંસું ને વાહન મળે. હો ગૌ જવાનું હોય તો ધોકા ઢીબી ઢીબીને બાપુ હાંકીને જ લઈ જાય. આ તો અહીંથી ને 10 કિલોમીટર 5 કિલોમીટર જવાનું હોય તો વાહનમાં. અને કરોડપતિના દીકરા છે એ રોજ સવારે 4 વાગ્યા સડા પહેરી પહેરી નીકળી જાય. ડોક્ટરે કીધું કે હાલજો નક મરશો, હાલજો. અમારે ત્યાં આગળ સુરેન્દ્રનગર થી મારું ગામ 4-5 કિલોમીટર છે ને. અમે અહીંથી પ્રોગ્રામમાં જઈશું ને તો ઈવડે આગળ અમારા રસ્તા ઉપર લેન લાગી ઘરે 50-50 લાખની ગાડીઓ છે. બોલો સવારમાં સડા પહેરી પહેરી નીકળી જાય બાયું ને ભાઈઓ બધા. આને જિંદગી કહેવાય? આપડા ગઢા બાપુ તમે જુઓ તો કોઈ રોગ જેવું નામ નહોતું. આમ બળદિયા એક તલાવડામાં પીતા હોય ને તો આઈન પા જણ પીતો હોય ને આઈન પા ધણી પીતો હોય ને આઈન પા બળદિયા પીતા હોય. કોઈ દી કોઈ ન કીધું ફિલ્ટર વાળું પીવો ને ફ્રીજ નું પીવો ને કોઈ દી રોગ ન થયા. આવળ બાવળના દાંતણ કરતા હતા ઠેઠ સુધી એક દાંત ન પડે. અત્યારે સિગ્બાકા વાપરો ને કોલગેટ વાપરો ને આ વાપરો થઈ જાય ગભીયું જેવા મોઢા. અરે વિજ્ઞાન જે દી ઉઠાડ્યો છે ઠીક છે, માનવું પડે બધાની અરે હાલ્યા વગર છૂટકો નથી. પણ જીવન મને એટલી ખબર પડે તમારું મારું જે જીવન મળ્યું છે ને બાપુ એનો મોકો છે એ લડી લેજો. અત્યારે આમ હાર્ટ એટેક ને કેન્સર ને ડાયાબિટીસ બાપુ આ પ્રેમ, આનું નામ જ પ્રેમ કહેવાય. બાકી કોઈને કાંઈ લઈ નથી જવાનું. અને માં ભગવતી ખોડિયારના સાનિધ્યમાં બહુ મજા આવી ભાઈ. અમને તો ખબર નહોતી આવા માણસ ને કે તમે બપોરે આવતા રહે. ખરેખર મોજ આવી. ડાયરો બાપુ એવો. અમે અહીંયા ઓલું બીજું ગામ છે અહીંયા એ પ્રજાપતિ છે, એમને મારા મિત્રને કે અનોપસી આવે છે ને તો કે આ કે મારા ઘરે કે જમવા લઈ આવજો ને. બોલો અહીંયા અમે જમીન આવ્યા, એમને અમારું સન્માન કર્યું ને કે એમને હું અમારું લેવા દેવા. પણ ભાઈ 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 હું તો સલામ કરું, દિલથી સલામ કરું. અને મિત્રો આ તમારી જે એકતા છે ને એકતા રાખજો. માં ભગવતી કોઈ દી બાપુ કોઈને રોટલાનું દખ નહીં આવવા દે, આપણી ગેરંટી રામ. માં તમારી એકતા હશે ને કાંઈ ઘટશે જ નહીં. જરૂર એકતાની છે બાપુ. બધાય પૈસાદારે ન હોય ને બધાય રૂપાળાય ન હોય ને બધાય બુદ્ધિશાળી ન હોય, પણ એ નિભાવી લેવાની વાત હોય. પછી સમાજ ગમે હોય. પણ અમારે તો અહીંયા છે ને બાપુ ચૂંટણીઓએ જે ગામમાં હાથા કર્યા છે, ફલાણા ભાઈ જ હોય, ફલાણા ભાઈ ફલાણી માં એવું હોય. પણ માએ સમર્પણ કરી દીધું કે આની વાય એના બાપાનું રાખો. કે કેમ? કે આ દારૂની કોથળી તોડીને થોડીમાં માછું ગાલીને પડ્યો હોય ને કોક એમ કે કોનો છે ફલાણી માનો છે તો મારા ખોળિયામાં જીવ નહીં રહે, એના વાય એના બાપાનું રાખો. માન નથી જોતું. સમર્પણ બાપુ છે. અને હારા દીકરા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના.
અને માં બધે ઉપર બેઠી શું કામ? ધજા મારાસુર ચોટીલા પાવાગઢ બધે માં ઉપર બેઠી શું કામ? મારા સંતાનની નજર રે. બાપા બધા ભોંયરામાં છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુ દાબે. માન બાપમાં બાબુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે એક માં ને બાપ ને પગે લાગો ને, આખી જિંદગીમાં ક્યાંય પગે લાગવાની જરૂરત નહીં પડે. આપણી ગેરંટી રામ, ક્યાંય પગે લાગવા ન જવું પડે. અરે છેલ્લે તમને એક વાત કરું, તમે મા બાપ ને પગે ન લાગો તો કાંઈ નહીં, સેવા ન કરો તો કાંઈ નહીં, પણ તમારા મા બાપ ને તમારા હાટું થઈને બીજાની પાસે હાથ જોડવા જવું પડે એવો ધંધો ન કરતા કોઈ દી. ન કે મા બાપ ને તો પગે નથી લાગતા, પણ મા બાપ ને આ પરજા હાટું થઈને બીજા પાસે પગે લાગવું પડે. મારો છોકરો છે રવા દેજો બાપા, એને મારતા નહીં, એને હેરાન ન કરતા. ઈ પરજા તો હોય તો શું, ન હોય તો શું. હે કાઉ ઝાઝા કાગોલિયા ને કાઉ ઝાઝા કપૂત, હકડી છે મયત ભલે ને હકડો ભલો સપૂત. હારો એકાદો જો દીકરો હોય, હારી એકાદી દીકરી હોય તો બાપુ જિંદગી સુધરી જાય ભલા માણા. તમને મને બાપુ એક આનંદ કરે એવો ટાણું મળ્યું છે, મોકો મળ્યો છે. અરે ભગવાન અપાવે. હું તો એમ કહું કે આ ઝૂંપડામાં જે ધરતીને પાથરે આકાશને ઓઢે કોઈ સુવિધા નથી. અહીંયા મારો નાથ જો કઈક અપાવે ને બાપુ 5-25 રૂપિયા આપો, 5 કિલો લોટ કે બાજરો આપી આવો ને, તોય મારો નાથ નોંધ કરે ભલા. પણ એ કોઈને દેખાતું જ નથી. કોઈની વાતું ટીકા નિંદા એના સિવાય બીજી કોઈ વાત જ નથી રામ. એક ગામ હતું ને, ગામ એમાં 4-5 સાધુ આવ્યા. ગામનો સોરો અહીંયા રીતિ સીધી બધી બેઠી હોય, અહીંયાથી નીકળ્યા. એ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર કરવું કે હાલે જાવ છે. એટલે અહીંયા બધા બાવા સાધુ આવે ગયા. એટલે અહીંયા જઈને કીધું ભાઈ અમારે હરિહર કરવું છે. કાંઈ વાંધો નહીં બાપુ કે બેવો, મારા ઘરના કહું રોટલા કરી દે. કે ના, કાચું સીધું આપો. તમારા ઘરના કહો કે બોટ બેડું પાણીનું ભરી આવે, અમારે હાથે રસોઈ બનાવીને અમે જમી લઈશું. બેન પાણી ભરવા માટે ગયા, ભાઈએ બધી વસ્તુ આપી, ફળિયામાં બેઠા હતા. બેન કુએ, ગામના કુએ પાણી ભરવા ગઈ. એ બેડાને ઉટકીને સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી માથે હેલ મૂકી અને બેન હાલી આવતી હતી. હરખાતી કે આજે અમારા ઘરે સાધુ આવ્યા, આજે અમારો બેડો પાર થઈ ગયો, આજે અમારા ઘરે સાધુ જમશે. એ હરખાતી બેન આવતી હતી. એમાં કેડામાં એક પ્રસંગ બન્યો. એ કેડામાં હાલી આવતી હતી ને, એમાં નોળિયો નાગ બે બાંધતા હતા. એટલે બેન ઉભી રહી ગઈ. ઘડીક થયું ને તો નોળિયાએ નાગને મારી નાખ્યો. નોળિયો વિયો ગયો. નાગ મરેલો પીડ્યો તો ઉપર હમળી ઉડતી હતી. આ નાગ છે ને, હમળીનો શિકાર છે. જબાન ઝાકલે નાગ માથે પડી, નાગને વચ્ચેથી ઉપાડીને ઉડી. મોઢું પૂંછડું બે લબડતા હતા ની મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. એ બેન માથે જે હેલ છે હેલમાં પીડ્યા. એ બેનને ખબર નથી. બેન હરખાતી આવી ઘરે. ફળિયામાં બધા બેઠા હતા. અહીંયા બેડું ઉતાર્યું અને કીધું કે લ્યો આ બોટ બેડું પાણીનું, આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને 5 સાધુ જમ્યા. એ અડધી કલાક, પોણી કલાક ને કલાક થઈને 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. બે માણા વિચાર કરે આ શું? આપણે કાચું સીધું આપ્યું, ચોખ્ખું પાણી આપ્યું, એમના હાથે રાંધ્યું ના ખાધું ને મર્યા, બન્યું શું? બે માણા મૂંઝાણા. અહીંયા બે માણા મૂંઝાણા, સ્વર્ગમાં વિધાતા મૂંઝાણ્યા. લખવું કુના ખાતે 5 મર્યા? નાગ દોષિત નથી, નોળિયો દોષિત નથી, હમળી દોષિત નથી, આ બે માણા દોષિત નથી. લખવું તો પડે ને કોકના ખાતે કે આ 5 કોઈને માર્યા. ભોળાનાથ પાસે જઈ અને વિધાતા કહે છે કે પ્રભુ આવો પ્રસંગ બન્યો, હવે આ લખવું કુના ખાતે? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારે. ઈ જ ગામમાં આવ્યા સાધુનો વેશ કરી. એટલે રીતિ સીધી બધી સોરે આવીને બે જ ગઈ હોય ઘડિયાળના કાંઠે. અહીંયા આવીને કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એ કે હાલા જાઓ, કાલ 5 ને માર્યા, આજ તમારો વારો. ભગવાન કે લઈ કામના ખાતે ભલે આવડા ભોગવે. કોકના વંટોળિયા આપણામાં કરી જાય રામ. એટલે મહાપુરુષોએ કીધું કે અનુસમીના ઔષધિ ઝરણા સમોન જાપ, કૃષ્ણ સમોન દેવતા, નિંદા સમોન પાપ. એક નિંદા જો બંધ થઈ જાય તો મારા નાથને નોંધ કરવી પડે. એટલે છેલ્લી ઘડીમાં ગોરો કહે છે, હે મારા નાથ, તું જો મારી આબરૂ નહીં રાખતો મારે હવે ક્યાં જવું? એટલે કહે છે
રાગ ભગત નું રુદન સાંભળી ને તે જાગી ઉઠ્યા રાધે તમારો નાભીનો અવાજ હોય ને તો બાપુ મારો નાથ તો આજે તમારા કામ કરે, પણ નાભીનો અવાજ હોવો જોઈએ. સવારામ બાપા એટલે કીધું કે ભજનના ભરોસે રહેજે, અંતે ઈનર ઓપશે, અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. એક બજાણાની બજારમાં સવારામ સાહેબ ભજન કરે, સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીરથ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે શેટે શેટે, આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક જ શબ્દ જબુમાને વાગી ગયો અને એ પીપળીના ધક્કા ચાલુ કરી દીધા. અને તમે જોવો સવારામ બાપા હારે ને હારે જબુમાં પૂજાઈ ગયા. બાપુ એને કેવું ભજન કર્યું છે, સવારામ બાપાએ શું એની માથે હાથ મૂક્યો હોય છે. આપણે તો હમ ખાવા ગુરુ બનાવ્યા છે, બાકી કાંઈ લેવું છે નહીં. બાપુ એક વાણંદ સમાજની દીકરી, બજાણિયા હાકની, બજાણા ગામની, સવારામ બાપા ભજન કરતા હતા ને, સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે. આ જબુમાં એના ઘરે સાંભળી ગયા અને આ શબ્દનું બાપુ મંથન કર્યું કે આ મને જ કહે છે. આ ભજન છે ને આપણને બધાને લાગુ પડે, પણ હવે આપણને મગજમાં ન ઉતરે તેમાં કોઈ મહાપુરુષ શું કરે. અને જેને મગજમાં ઉતરી ગયું દુનિયાના બાપુ પુગાય એવું નથી. ગોપીચંદ ને ભરતરી બે સાધુ બન્યા ને પછી શમશાનમાં હુતા હતા બે. ઓલે ગોળ બંગાળ નું રાજ મૂકી દીધું ને આને 92 લાખ માળવો મૂકી દીધો અને બે શમશાનમાં હુતા હતા. એટલે 2-4 બેનું નીકળી. એક બેને બીજી બેન ને કીધું કે આ ઓલા ગોપીચંદ ને ભરતરી કઈ હા, તો કે હા. પાણાના ઓશિકા કરીને હુતા હતા. તો ઓલી બેન કે છે ને અમને બધું છૂટી ગયું, હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી કે ગોપીચંદ ને ઈ કે હવે 92 લાખ માળવો મૂક્યો ને પાણાને શું બથોડા ભરવા, પાણા છે એ દુનિયા નથી ગમતું, કાઢી નાખ ને. આ દુનિયા ઈ છે ભલામણ, દુનિયા પાણા નહીં રહેવા દે. ભક્તિના માર્ગે ચડો ને પછી આખી દુનિયા બાપુ તમારું લોહી પીવાની. હું મારી વાત કરું ને બાપુ, મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. મેં બાજવા સિવાય કઈ કર્યું જ નહોતું. ખટારાનો ડ્રાઈવર અને ઝઘડા, બધા ભાઈઓમાં હું નાનો હતો. મારા બાપુની આબરૂ હારી હતી એટલે ગમે એને થોકાવતો હતો. હવે આ ભજનના માર્ગે ચડ્યો ને ત્યાં રાંકા અમારા મોઢામાં ગાલમાં આંગળા ફરાવે. હવે અત્યારે થોકા હવે ઉપાડીએ કેવું નથી, જો ઉપાડીએ તો અમારું આ બગડે. હવે બે માંથી કઈ થાય એવું નથી. હવે હું કરું ને કે એમ જ કહે કે ભાઈ આનું ટ્યુશન અમારે અહીંયા તમારે રાખવું પડે, આ તમને ન આવડે પણ મૂક્યું છે મૂકવા દો સારું. બાજવાનું કેમ એ અમારે અહીંયા શીખવું પડે, પણ સમય નથી. મારો કહેવાનો મિનિંગ એ છે સમયની હારે હાલો મજા આવશે. જગત છે ને, જગત તો બાપુ તમને ક્યાં ના ક્યાં ચડાવે. એક ગામની માલિકો બાપ દીકરો બે નીકળ્યા ને, ઘોડું લઈને નીકળ્યા. બાપા ઘોડા ઉપર ને છોકરો હેઠો આવેલો જાય. એટલે મેં કીધું એમ રીધી સીધી સોરે બેઠી જ હોય. અને અહીંયા નીકળ્યા ને કે ગઢો આખો ઘોડા ઉપર ચડી ગયો. ઓલા છોકરાને કે ફૂલડા જેવું છોકરું હેઠું આવેલું જાય. ગામ બહાર નીકળીને ને બાપો કે બેટા તું બે જા, હાલ હું હેઠો આવેલો. બીજું ગામ આવ્યું ને, એ કે જુવાન આખો ઘોડા ઉપર ચડીને જાય ને ઓલા ડોવાન બિચારાને હેઠો હલાડે. બહાર નીકળીને કે બાપા હાલો ને આપણે બે જઈએ. બીજું ગામ આવ્યું ને કે આમને દયા જેવો સાંટો છે, બે સોંટ્યા છે, 2 જણા 2 ઘોડા ઉપર. પછી બહાર નીકળીને કે બાપા એક કામ કરી કે હું એ કે આપણે બે હેઠા હેલા જાય, ઘોડું ભલા હેલું હોવાય. બીજું ગામ આવ્યું ને કે એમને પૈસા હું કામ ખર્ચાય છે, 2 ટાંટિયા તોડીને હેલા જાય છે. હવે આમાં તમે પોગો ચા દુનિયાને. આ દુનિયા છે. કોકના પૈસા હું કઢાવી દેતો હતો. હા હું મારી વાત કરું, તમારા પૈસા બીજો ન કાઢતો હોય ને મારી પાસે આવે કે ઓલો પૈસા લઈ ગયો, કાઢી દો, કઢાવી દો ને. અને આપણે એને કહીને એટલે બાપુ કાઢી જ દેવા પડે, એ વાત પાકી. અને હું ઓલાને કહું મને કેટલા દેવાના કે એટલે આપણે આવા કંટ્રાટ રાખતા એ વાત જ એટલે ચૂંટણી બૂંટણી. અને બીજી વાત એ કહું, ઘરમાં એક આપણે માં હોય, દીકરી હોય, બેન હોય, એ એક આપણી ઘરની બાપુ શક્તિ છે, એક ઘરની લક્ષ્મી છે. એને એક જાળવી લેજો તો આ બાપુ આ ભગવતી કોઈ દી તમારે દુઃખ નહીં આવવા દે, વાત પાકી છે. હા આપણે માં છે ને, માં ની વાત જ નથી થાય. માનું એક સમર્પણ છે.
માં છે મોઢે બોલું, માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. વિચાર કરજો, માનું જે સમર્પણ છે, માની જે ત્યાગ છે, માની જે મમતા છે ને, હજી આ દુનિયામાં અખિલ બ્રહ્માંડના માલિકને ઘરે ઘરે ન પહોંચી શકે એટલે માનું સર્જન કરવું પડ્યું. કે મારા મંદિરે તમે નહીં આવો તો હાલશે, માને પગે લાગો ને સમજી લેજો કે અખિલ બ્રહ્માંડના માલિકને પગે લાગ્યા એમ. અને ઈ માં જો સુખી હશે ને તો જ આ માં કામ કરશે. નકર તમે અગરબત્તીઓના ધુમાડા કરો એટલા કરજો, જો કોઈ દી કરે તો મને કહેજો. તમારી જનેતા જો દુખી હે ને તો બાપુ આ માં કોઈ દી જિંદગીમાં કામ નહીં કરે. લખવું હોય તો લખી લેજો. માં છે એ તો માં છે ભલા માણા. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદરમાં હતો ને તેથી માએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. એ માને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન આપને ટેકો દેવું થાય. મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય. કુમારી માને જોઈ, એવી જનેતાને જોવે. અને પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઈ માં જીજાબાઈ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાઈ બાપુ એ ઘોડે ચડી ગઈ હતી. શું કામ? દુશ્મનોની ડરને લઈ. એને ખબર નહોતી ભગવાન મને પેટમાં દીકરો છે, પણ જો કદાચ ભગવાન દીકરો આપે તો આ દુશ્મન મારી નાખશે. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર બેહી ગઈ. અને એ તો બાપુ પ્રસૂતિની વેદના તો બાપુ માયોને ખબર હોય, મને ને તમને શું ખબર હોય ભલા. 85 ગૌની મજલ કાપી હતી જીજાબાઈએ. ઘોડા ઉપર 85 ગૌ સુધી બાપુ ગઈ હતી. અને પછી વેદનાનો પાર નો રહ્યો ને પછી જંગલમાં બાપુ ઘોડેથી પડતું મૂકી અને ઢહડાતી સામે શિવાલય હતું. શિવાલયમાં જઈ અને બાપુ દીકરાનો જન્મ કરાયો. ત્યાં જ નામ પાડ્યું શિવો. અને શિવો આ દુનિયામાં જન્મો ન હોત ને તો આ હિન્દુ ધર્મ ન હોત. મારા રામ, ઈ કેવી જનેતા! ધન કુખ જીજાબાઈ ને શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ. બીજા તેથી કોઈ નહીં હોય. એકલો કેવડો સસુમો હશે બાપુ હિન્દુ ધર્મ રાખવા માટે. કેવી જનેતા! સારી માં વગર બાપુ સારા દી. હું તો એમ કહું કે આજે છત્રપતિ શિવાજીએ જન્મે અને ગોપીચંદ ભરતરીએ જન્મે, ગંગા સતીન પાનબાઈ જેવી દીકરીઓ જન્મે. શું કામ નો જન્મે? કાંઈ ફરક નથી પડ્યો. આ બાપુ જેમ ઉગે છે એમ જ ઉગે છે. ઈના ઈ ધરતી છે, ઈનો ઈ આકાશ છે, ઈ કાંઈ ફર્યું નથી. હું તમે બગડી ગયા છે બાપુ. આ ઈશ્વર છે ને એ તો બધું રેડી જ છે. માનો કેટલો ભોગ છે, માનું કેટલું સમર્પણ છે. અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં સાધુ સંતોનો મેળાવડો હતો અને એમાં મને બોલાવ્યો હતો. એટલે અમે ગયા હતા. પછી એક બાપુ મને કહેતા હતા, મને કે આ મા બાપની સેવા કરવાનું તમારા જેવા કલાકારો કે અમે કે, પણ કોઈને મને કે અસર નથી થતી. મને કે આમાં કરવું શું? કે મેં કીધું બાપુ મને એક વસ્તુ હુજે, જો મારું કીધું કરે ને તો કોઈના મા બાપ દુખી ન થાય. લો બોલો, મેં મારું કીધું, પણ મેં કહ્યું દુનિયા કરે નહીં મારું કીધું. તો બાપુ મારા હમું જોઈ રહ્યા. એ કે તમારી માં એવો શું આઈડિયા છે કે તમે કહો ને મા બાપ દુખી ન થાય કોઈના? બાપુ કોઈના દુખી ન થાય બોલો. તો મને કે કહો તો ખરા શું છે? મેં કીધું બેનું ને છે ને, બેનું ને મમ્મી પપ્પા ગમે છે ને હાહુ હારા નથી ગમતા. અને ભાઈઓને છે ને મેં કીધું હાહુ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા. આ બેનું મેં કીધું હારે જાય છે ને, ભાઈઓ જો હારે જાય ને તો મેં તરત સમાધાન થઈ જાય. બોલો મેં શું તમારું કેવું છે? બાપુએ કાન પકડ્યો. બાપુ મને કે તમારી વાત વિચારવા જેવી છે, પણ મેં કહું આ કરે નહીં કોઈ ને કે બેનું આ ભાઈઓ જો મેં કહું હારે જાય તો અહીંયા એને હાવ હારા મળી રહે. બેન ને તો મમ્મી પપ્પા અહીંયા હોય જ તે. કોણ કે કામને આશ્રમમાં મૂકવા જવું છે? મને કે વાત તમારી દરબાર આવી, પણ મેં કહું આ મારું કીધું કરે ને કે આ બધા આશ્રમ ખાલી ન થઈ જાય મને કહેજો. લો આટલી જ વાત છે બાપુ. અને હું તો એમ કહું છું કે બેનુને એમ કહું કે તમને તમારા મમ્મી પપ્પા જો વાલા હોય તો તમારા ઘરવાળાને એને મમ્મી પપ્પા વાલા ન હોય. હંપીને રહેજો અને હાવ હાર સેવા કરજો તો જ બાપુ આ જિંદગીમાં ગાડું હાલવાનું છે. માનું તો મેં કીધું એમ સમર્પણ છે મારા રામ. માં તો માં છે ભલા માં. હું તો દીકરીઓને સલામ કરું, વંદન કરું છું કે માં દીકરીનું જે સમર્પણ તમે જુઓ.
50 વીઘા જમીન હોય, 2 દીકરા હોય, 1 દીકરી હોય, તો 25 વીઘાના 2 જ ભાગ પડે, દીકરીનો ભાગ ન પડે. આનું કારણ શું? અને કોઈ દીકરીએ કોર્ટે ચડીને કીધું કે મારા બાપાએ મારા ભાઈઓને વેચી દીધું, મને નો આપ્યું, એમ કીધું કોઈ દી? આને સમર્પણ કહેવાય. પોતાની જન્મ ભૂમિકા છોડી દે, મા બાપને છોડી દે, પોતાનું ગામ છોડી દે, પોતાની બેનપણીઓ છોડી દે, બધું છોડી દે, પારકા પોતાના કરી અને હામાં ઘરે બાપુ દીવા કરે ને એનું નામ દીકરી કહેવાય. દીકરીની સમર્પણ છે રામ. તમે જો માં 9 મહિના ઉદરમાં સંતાનને રાખે, જન્મ આપે, લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને નામ વાય બાપાનું લાગે. બોલો ને કે માનો ભોગ છે એટલો બાપનો નથી આખી દુનિયા. હવે અત્યારે મારા બૂસ માર્યા છે, બોલો મારા કોઈ નથી કટાવી દેતું. આ દુનિયા છે રામ. હાથીની અંબાડીએ ચડાવે ને કથાડે બેરે કોઈ ભરોસો નથી રામ. એટલા જ માટે મહાપુરુષો કીધું કે ભજનના ભરોસે રેજે, અંતે ઈનર હોપશે, અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. ભજન છે ને, ભજનનો ભરો. મરી જવાનું છે વાત પાકીશ. 5 તત્વનો દેહ માણસને મળ્યો ને, ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ. 5 તત્વનો હું તો અહીંયા સુધીની વાત કરું કે ઈશ્વરે તમારા અને મારા દેહમાં એક દિવાલ પૂરી અને દીવો કરીને આ દુનિયામાં તમને ને મને એક જ્યોત રૂપે મોકલ્યા. ઈ દિવાલ ખૂટી રહ્યા પછી બાપુ કોઈ આ દિવાલ પૂરવાનું નથી. ઈ દિવાલ ખૂટી રહ્યા પહેલા કાંઈક કરી લેજો બસ. અને વિચાર ઈ કરજો કે અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને બાપુ 2 દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું તો જોઈએ ને કે આ ઉજળો અત્યારે આ ઉટકીને માલપા સાફસૂફ કોણ રાખે? જોવું તો જોઈએ ને. અને બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય, ભાઈ હોય, ખોળિયામાંથી જીવ નીકળે પછી કોઈ નહીં કે કાને 2 દી રહેવા દો, કાઢો કાઢો કાઢો. આ ઈ દુનિયા છે, પૂરું થઈ જાય, કાંઈ છે નહીં રામ. એટલે કહું છું કે એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં કાંઈક કરજો. ઈ જ તમારી મારી ભેગું આવવાનું છે. બાકી જય ભગવાન. ઓલો કોરોના આવ્યો ત્યારે તમે જોવો ને, કોઈને અડતું હતું? અમારી વહુ છે ને, અમારા છોકરા છે ને, અમારા પહેલા પણ તારી વહુ છે દઈડી ને. આમ તમે જોવો તો જીસીબી થી પાણા હડસેલ એમ હડસેલતા હતા. વહુ હોય તો ભલે ઈ કે વહુ હોય જવા દો, આપણે નથી જોતી, મરવું નથી કોઈને. કહેવાનું જ છે મારા છે મારા છે. ઓલો ધરતી કપ આવ્યો હતા, બધા ખરાબ બપોરે ધોઈનું બોલતા હતા, શ્રી રામ જય રામ. મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. ભજન ચાલુ છે, અહીંયા સુરતા રાખવાની છે. ગંગા સતીની વાણી કે ને 21,600 શ્વાસા તમારા મારા જે શ્વાસા હાલે છે ને, અહીંયા સુરતા લગાડવાની છે. બસ ભજન તો થઈ જાય. એમાં કઈ સોખા ઘીના દીવાની જરૂર નથી, ને આસનની જરૂર નથી, નાવાની જરૂર નથી, ને આટલા વાગે જાગવાની જરૂર નથી. ગમે તારે ભજન થાય. બધા જેટલા હોય લાગે ભજન કરો પછી આમ કરવું, તા માથે થવું, કેવી રીતે કરવું? ફાટો તો ખરા મોઢામાંથી. ઈ કરતા હોય તો એમને ખબર પડે ને. ગંગા સતીનો પરફેક્ટ હિસાબ 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોજો. આ ગંગા સતીનો હિસાબ ઉઠે છે ને, બધાને નાભીમાંથી ઉઠે છે અને આવે છે નભમાંથી આવે છે. નભ બધાનું એક છે, નાભી બધાની અલગ છે. ઈ બેનો જ્યાં શેઠો છે ને, અહીંયા અનહદ નાદ બોલે છે. મારો સદગુરુ જો ત્રાજવે હોય તો આ દેખાય, બાકી તો બાપુ માથા હલાવીને હમણાં વ્યાજ આવવાના, કાંઈ ટપા નથી પડવાના. આ બધી વાતો અટપટી છે. અને આમાં જો માલપા ઉતરો ને તો તમને જીવન જીવવાની આ વાણી કહે છે ને, હાચા સંતોની માથે ભક્તિ ઘેરા મળ્યો. હાચા સંતો ક્યાં ગોતવા? મીટર હોય આ મૂક્યું એટલે આપણને હાચા સંત છે. આખે આખા કપાળ રંગ્યા હોય, ઢીસણ સુધી ડેર ખાવાય ને આપણે હાલ જતા હોય હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર. તમે રોટલા આટું વંડિયું ઠેકો, શું બેડા પાર કરો? એનું કામ છે. અરે અંદરથી નક્કી થાય ભલા મને હું કોણ છું, એની ખુમારી હોય, એનો પાવર હોય. મારા મા બાપ કોણ, મારો અરે મેં મારી વાત કરું, હું મેં 22 વર્ષ ખટારો આંકો ને. હિન્દુસ્તાનના તમામ રાજ્ય મેં જોયા, બધા રાજ્યમાં જી આવ્યો, પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો બાપુ, હું પુરવાર કરી દઈશ. જીવન એનું નામ કહેવાય. મારું મા બાપ કોણ, મારો ગુરુ કયો, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, આની ખબર ન હોય તો મરી જવાય ભલામાં. અહીંયા મને ખવડાવનારા ને પીનારા નહીં મળ્યા હોય, પણ હજી મેં મારો દેહ નથી અભડાયો. સિદ્ધાંત થી જીવાય. સમાજ કોઈ બી હોય, હું એમ નથી કહેતો કે દરબારની જ વાત કરું છું, કોઈ બી સમાજ તમારે કેમ જીવવું એ તમને ખબર હોવી જોઈએ.
બાકી તો ઊંધા રવાડે તો દુનિયા તરસ ચડે અને બાપુ હારું થવામાં મહેનત કરવી પડે. આ એક બુસટ હોય ને એને ઉજળો કરવા માટે હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મળવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ તો તમને ઇમનામ દુનિયા કરાવી દે. હારું થવામાં જ મહેનત કરવી પડે. એટલે સવારામ કહે છે ગગન મંડળમાં ચડીને ગોત બધું નક્કી થઈ જાય. ચંદ્રબાણ જ્યાં ઉલટીને આવે તું ગગન મંડળમાં ચડી ગો. એ જ ખાવન ખોલે ખેલો ખેલો રે એ સુરત જ્યારે 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 શબ્દ ને વરે એ એવો ગુરુગમ પ્યાલો પીજો 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 રે એ બેપદ પામી હું તો સદગુરુ જીવણે એ એવો ગુરુગમ પ્યાલો એ એવો ગુરુગમ પ્યાલો ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત દાસ સવો ફૂલગરજી ચરણે અંબિકે ને કરીએ વા. સંતોના રુદિયા રોયા છે આપણા માટે. સંતોની વાણી કે છે, સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું ન માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. અમરમાની વાણી કે હાલ રે ફકીરે મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું. સંતો તો આપણા આટલું રોયા છે ભલામણ, આપણને ટપા ન પડ્યા. એમાં ભણેલા ગણેલા શહેરમાં ક્યાંક પ્રોગ્રામ હોય ને કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં, મરી જાય છો. એકચ્યુઅલી ના દીકરાઓ જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન નહીં પડે. બુદ્ધિથી વિજ્ઞાનથી કોઈથી જીવને શિવ એક ન થઈ શકે. વાવટા ફરકે મફત રોટલા. અમે ઉજ્જૈનમાં ગયા ને એક ઓલો ગાઈડ હતો, ગાઈડ અમે લીધો હતો બધું જોવા હાટું. એ કે અહીંયા કૃષ્ણ સુદામા ભણ્યા હતા ના મહાકાળ ઓલો ભૈરવનું મંદિર ને આ મહાકાલેશ્વરનું મંદિર ને ફલાણું ઢોકળું અમને બધું દેખાડ્યું. મેં કહું બધું છે પણ હરિહર નથી. તો મને કે હરિહર એટલે શું? મેં કીધું મફત ખાવા દે ને હરિહર કહેવાય. તો મને કે મફત તો કોઈ નહીં દેતું હોય. મેં કહું હાલ મારી હારે. તો કે કેટલા દી? મેં તું જીવતા હું દી. મને કે કેટલા જણા? મેં તારા બાયડી છોકરા લઈ લે હાલ, હું અહીંયા બુકિંગ કરાવી દઉં. ઈ માયનો નહીં, કારણ કે એમને કોઈ દી દીધું જ નથી કોઈને. ઈ ચાથી માને? ઈ ધરતી આપણી છે. કચ્છ કાઠિયાવાડ તમે જોવો તો ખરા. કાયા જેની કુબડી પડસંત જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે રામ. હે હમણાં રામદેવજી બાપુની વાણી કરીને બાપુ આ પીરના પંજા છે. પંજા હરિહર હાલે છે ને એ પીરના પંજાથી હાલે. રૂપિયાના ઘર ફર્યા હોય ને નો હાલે. રામદેવજી બાપા જૈનમાં ગયા ને ક્યાં વ્યા આવ્યા? કૃષ્ણ પરમાત્મા જન્મ્યા ક્યાં ને ભૈયા ક્યાં આવ્યા? મીરાબાઈ ક્યાં જન્મ્યા ને ક્યાં વ્યા આવ્યા? અહીં સારું હોય છે તો જ આવ્યા છે ને. તો આપણે અહીંથી કે હજી આમ જવું છે પણ અહીંયા કાંઈ નથી, કાગડા ઉડે છે. એ અહીંયા આવતા રહ્યા, તમે અહીંયા જઈને શું કરશો? અમે ગોકુળમાં ગયા ને, ગોકુળમાં એક બાપુ બેઠા હતા, રૂમ હતો, એક બાપુ બેઠા હતા. અમે અંદર ગયા, કીધું કઈ હશે જોવાનું. બાપુ એક બેઠા હતા, નાનો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ, 5-7 ભાઈબંધ અમે હતા. એ કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવાનો. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે ભલે ને હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારકા આવ્યો આવ્યો, અહીં કઈ છે નહીં, અહીં તો અમે આંટો મારવા આવ્યો. કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો છે. મારા બાપ માને બાપને જરૂર હોય તો આપજો ને. કાંઈ બધી દુકાનો અને એની કોર છે ને, જો આપણા જેવા જઈને જો ન દે ને બધા દાડીએ લાગી જાય એવું છે. અહીંયા પૈસા ગણવાના માણા રાખ્યા છે. બોલો આપણા આ બધા બુદ્ધિશાળી અહીંયા જઈને ઢગલા કરે છે. બોલો માથાના ટકા કરાવીને આવે. બોલો આમ તો જો હું થા એટલે પૈસાદારના છોકરા ટકા કરાવીને આવે. હોનું આપી દે. બોલો અરે કોક ઝૂંપડામાં કોક ગરીબ માણસો રહેતા હોય, એની દીકરીના લગ્ન હોય, કોક દીક પાવલી હોનું આપો ને, જિંદગીમાં એની આંતડી તમને અભરે ભરી દે ભલા માણા.
ઈ હુતું જ નથી. શું કરીએ એવા કાંઈક ભાવ પ્રેમ. હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે ને તો મરી જવાય. કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા. ને કે આપણે આવી ત્યાં કૂતરું અહીં ખંભા સુધી ઊભું ન થાય, મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. કૂતરું જાગી જાય, આપણો પગનો અવાજ આવે એટલે જાગી તો જાય, પણ જાગીને આમ જોવે કે આ તો ઓલો લુકેશ છે, આને જ્યાં બટકો રોટલો નાખ્યો છે, શું પૂંછડી પટપટાવી હોય એને ખબર પડે છે. ભાવ પ્રેમ છે, પ્રેમ હોવો જોઈએ, પ્રેમ. એટલે સવાર આમ કહે છે ગગન મંડળમાં ચડીને ગોત બાપુ આ તમારું મારું સર મસ્તક છે ને, આને જ ગગન મંડળ કીધું છે. અહીંયા સાંડલા હું કામ કરે લ્યો, આમ કરત નો હાલે. આ સાંડલા અહીં કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને, ગાલે કરે તો હાલે, નો હાલે. બાપુ ઈશ્વરે જે શરીરની રચના કરી છે ને એમાં આપણે હજુ ઉતર્યા જ નથી. આંખું ભગવાને 2 આપી, એક આંખથી જોવો ને તો એક જ દેખાય, 2 આંખથી જોવો તો એક જ દેખાય. લ્યો નથી દેખાતું તમને? એને રચના કેવી કરી? પાછું એમાં પાવર નહીં, ચાર્જિંગ નહીં, કઈ કરવાનું, પાણી નહીં પૂરવાનું, કઈ નહીં કરવાનું. બાપુ આખી દુનિયા દેખાય એવા દીવા બાપુ દિવલ પૂરીને બાપુ મારા નાથે આપ્યા છે. ને હાઈવે માંથી આપણે હાલ્યા આવતા હોય તો એક ખટારાના 2 આંખું છે, 2 ખટારા નો દેખાવા જોઈએ? એક જ દેખાય. ભડે એમ લઈને ફટકાય તો ખબર પડે કે એક જ હતો. કેવી રચના કેવી કરી. આપણે બહાર જ આંટા માર્યા. આપણે બાપુ દેહ ને 2 વ્હીલનું મોટરસાયકલ હોય, 2 વ્હીલની સાયકલ હોય, ઊભી રાખવી હોય ઘોડી ચડાવવી પડે ને. આપણું 2 વ્હીલનું છે, ગમે ઊભું રહેવું હોય ઘોડી ચડાવવી પડે, ઊભું રહી જાય ને. તો હજી આપણે નક્કી જ ન કર્યું કેવી ઈશ્વરે રચના કરી છે. તમે ખાવ ગમે એ કલરનું, ગમે એ કલરની વસ્તુ ખાવ બાપુ અંદર લોહી લાલ જ બને. બાપુ એની ફેક્ટરી કેવી બનાવી છે. અરે મારા રામ વિચારવા જેવું છે. કંઈક અંદર ઉતરો ને તો તમને ભાન. આ મહાપુરુષોએ તો બાપુ સંશોધન કર્યું છે. આ અલખ ને અગમ ને અગોચર ને સુરતાન નૂરતાન સૂક્ષ્મણાન. અને આ સદગુરુ માથે ન હોય ને અને આમાં જો ઉતરશો ને તો બીડીયું ઠૂઠા વીણતા થઈ જઈશું. સદગુરુની કૃપા સિવાય આ વાત સમજાય બમજાય નહીં. અગમ અગમ અલખ. અલખ કોને કહેવાય? લ્યો અલખ એટલે લખાય નહીં, અલખ કહેવાય ને. લખાય તો દેખાય, દેખાય તો વંચાય, ને વંચાય તો પરતાય. લખાય બોલાય તો લખાય, લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. આ ભજન નથી. તમને કહી દઉં, આ મનોરંજન છે. ભજન છે જુદી બાબત છે.